ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે આપણે મિત્રો જોવું છે સેજ ફોરેસ્ટ ભરતી વિશે કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો અને ખાસ કરીને આપણી ચેનલ છે, આપણા વિદ્યાર્થીઓ છે તો ખૂબ એટલે ખૂબ રાહ જોઈ રહ્યા છે. અને ઘણા બધા વિદ્યાર્થી છે એમની કમેન્ટ પણ આવે છે, મેસેજ પણ આવે છે, WhatsApp મેસેજ અને ફોન પણ આવે છે કે સાહેબ ફોરેસ્ટ ની ભરતી ક્યારે આવશે. તો ચાલો મિત્રો જોઈએ વિગતે ફોરેસ્ટ ની ભરતી ક્યારે આવશે, કઈ રીતના સમાચાર છે. બરાબર, તો ફોરેસ્ટ ભરતી 2026 જેની અંદર મિત્રો બે પદ ઉપર ડાયરેક્ટ ભરતી છે એ આવે. હવે એની અંદર આવે હજી એક આરએફઓ ની ભરતી પણ ડાયરેક્ટ આવે છે, પણ એની ચર્ચા આપણે અત્યારે નહીં કરીએ. અત્યારે આપણે ચર્ચા કરશું વનપાલ એટલે કે ફોરેસ્ટર અને વન રક્ષક એટલે કે ફોરેસ્ટ બીટગાર્ડ. આ બેના સમાચાર જોવા છે. જેમાં મિત્રો આજે વનપાલ છે ઈ છેલ્લા એમ કહેવાય કે 12-13 વર્ષથી ભરતી નથી આવી. બરાબર, છેલ્લા 12-13 વર્ષથી વનપાલની ભરતી નથી આવી. અને વનપાલની જે ભરતી છે એ અહીંયા ક્યાંક ચર્ચામાં હતી. જો તમને ખ્યાલ હોય તો ગુજરાતનું બજેટ જે 2024 વાળું છે, 23-24 વાળું, એની અંદર ઉલ્લેખ હતો શેની? વનપાલની ભરતીનો 140 જગ્યા માટે. તો એ વર્ષ આખું વીતી ગયું, ઘણો બધો સમય વીતી ગયો, બબ્બે બજેટ બહાર પડી ગયા, એના પછી પણ કઈ સમાચાર ન આવ્યા. પછી આવ્યું 10 વર્ષીય ભરતી કેલેન્ડર 2025 માં. બરાબર, ભરતી કેલેન્ડર 10 વર્ષીય આવ્યું. એની અંદર પણ કઈક ઉલ્લેખ જોવા મળ્યો કે 2024 ની અંદર ભરતી કેલેન્ડર જે છે ઈ કઈક 2024 થી 2033 સુધીનું બહાર આપેલું છે 10 વર્ષનું. એની અંદર આ 2024 નું કઈક 100 જેટલી ભરતી વનપાલ છે એનો ઉલ્લેખ છે. 2026 માં 50 છે અને 2028 માં 50 છે. આપણે આગળ જવું નથી કે સરકાર આ રીતની ભરતી કરશે, એ રીતે આખું ભરતી કેલેન્ડર છે. હવે વનપાલની ભરતી ક્યારે આવશે, મેન મુદ્દો. તો વનપાલની ભરતી અને ફોરેસ્ટ બીટગાર્ડની ભરતી, બંનેની ભરતી એક સાથે આવવાની પૂરેપૂરી સંભાવના છે. કે જેમ તમે જુઓ છો એક કોન્સ્ટેબલ અને પીએસઆઈ, આની બંનેની એક સાથે ભરતી બહાર પડે છે. એવી જ રીતે મિત્રો મારા મત મુજબ આ વખતે વનપાલ અને ફોરેસ્ટ બીટગાર્ડ બંનેની ભરતી એક સાથે આવશે. અને આના વનપાલના આરઆર પણ તમે જોયા હશે. 2025 માં આરઆર આવ્યા, એની અંદર આખો સિલેબસ ને બધું કવર કરેલું છે, બધું આપેલું છે, માપદંડ આપેલા છે, એના આરઆર પણ બહાર પડી ગયા. તો સાહેબ ક્યાં ભરતી અટકી? આ ભરતી આવવાની ક્યારે હતી તમને ખબર છે મિત્રો? તો આ ભરતી છે આવવાની હતી 2025 છે એના એન્ડમાં. 2025 ના એન્ડમાં વનપાલ અને વનરક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ બંનેની ભરતી આવવાની હતી, પણ નો આવી. એનું કારણ હતું કે જે ઓલરેડી બીટગાર્ડ હતા, આ બીટગાર્ડ હતા એનું પ્રમોશન. તો બીટગાર્ડ છે એનું વનપાલની અંદર પ્રમોશન, પછી આ જે વનપાલ હતા એનું અહીંયા આરએફઓ ની અંદર પ્રમોશન. આ જે પ્રમોશન છે એ પહેલા થાય પછી જગ્યા છે એ વધે. તમને ખ્યાલ હોય તો આનો રેશિયો હોય છે. આ વનપાલ છે એમનો કઈક રેશિયો 1:2 જેવો હોય છે અને વનરક્ષકનો 1:3 જેવો હોય છે. આવું કઈક આનો રેશિયો હોય છે. મતલબ કે અહીંયા શું થાય ખબર છે? આ તો ડાયરેક્ટ ભરાય, વનરક્ષક ડાયરેક્ટ ભરાય. બરાબર, અહીંયા રેશિયો હોય છે. કઈ રીતનો રેશિયો? તો કે ભાઈ 3 જગ્યા હોય, બરાબર, 3 જગ્યામાંથી એક અહીંયા વનરક્ષક હોય એ અહીંયા જશે વનપાલમાં, અને 2 જેવી ભરતી થશે શેની? તો કે ડાયરેક્ટ વનપાલની. આ પ્રક્રિયા માટે અહીંયા કંઈક અટકું હતું અને એ હવે પૂર્ણ થઈ ગયું છે. તો હવે આજે ધ્યાન કરો તમે, તો વનપાલની જે ભરતી છે એ આ 100 તો પાકી જ છે.
2024 વાળી 2026 વાળી 50 ભરતી પાકી જ છે. અને કદાચ એમને સૂઝ્યું કે ભાઈ ચાલો આવતી ભરતી સાથે કરી લઈએ તો પછી સ્પેશિયલ આપણે થોડા માટે ના કરવી પડે તો 50 જગ્યા નાખી દે કદાચ, તો 2028 વાળું સાથે લઈ લે. અત્યારે આવવાની પૂરેપૂરી સંભાવના 150 જ છે. કેટલી છે? 150. પણ તમને ખબર હોય તો આજે ભરતી છે હાલની અંદર પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની, એ પણ એટલી બધી નહોતી દર્શાવવામાં આવી. પીએસઆઈ ની ભરતી કેટલી દર્શાવી હતી? પીએસઆઈ ની 350, 250, 250 આવી કઈક ભરતીઓ દર્શાવવામાં આવી હતી. એને બદલે કેટલી લીધી છે? તો કે 858 જગ્યા. તો અહીંયા એવું બની શકે જો આ વનપાલની જગ્યા વધી જાય કે ભાઈ અહીંયા વધારે જગ્યા પડે છે, વનપાલની વધારે જરૂરિયાત છે, તો પછી કદાચ 200 જેવી સંખ્યા કરી શકે સ્પેશિયલ વનપાલની. અને વનપાલ એટલે પીએસઆઈ જેવો હોદ્દો. શેના જેવો હોદ્દો? પીએસઆઈ જેવો હોદ્દો, ડાયરેક્ટ 2 સ્ટાર. ફરક માત્ર ને માત્ર ક્યાં છે? તો ગ્રેજ્યુએશન ઉપર આવે ભાઈ. વનપાલની ભરતી છે એ ગ્રેજ્યુએશન ઉપર આવશે. અત્યાર સુધી 12 પાસ ઉપર હતી, હવે ગ્રેજ્યુએશન ઉપર આવશે. બસ આટલો જ ફરક વનપાલ અને ફોરેસ્ટ બીટગાર્ડમાં, એટલો જ ફરક કે જે છે ઈ આ વનપાલ છે ઈ ગ્રેજ્યુએટ ઉપર આવશે, કોલેજ ઉપર આવશે, અને ફોરેસ્ટ બીટગાર્ડ છે ઈ 12 પાસ ઉપર આવશે. હવે ફોરેસ્ટ બીટગાર્ડની જગ્યા સાહેબ ક્યારે અને કેટલી આવશે? જો બધી વિગતે વાત કરીએ છીએ તો 2024 માં કંઈક દર્શાવેલી છે. કેટલી? તો કે જો ભાઈ 823 જગ્યા માટે તમે 2023-24 ની અંદર ઓર્ડર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ લઈ ચૂક્યા છે. તો એવી જ રીતે 24 માં 250, 26 માં 250 અને અહીંયા પણ કંઈક 2028 માં 250. આમ કરીને 500 તો પાકી જ છે. પણ કદાચ એવું લાગે કે વધારે જરૂર છે તો આ અહીંયા જોડી દે એટલે 700 જેવી જગ્યા આવી શકે. 700 જેવી, 700, 750 જેવી ફોરેસ્ટ બીટગાર્ડની જગ્યા આવવાની સંભાવના પૂરેપૂરી છે. સમાચાર આ રીતે કંઈક અમને મળે છે. જો મને જે કાંઈ સમાચાર મળે છે એ પ્રમાણે કહું છું તમને, તો આ વનપાલ છે એની 150 જગ્યા, પછી વનરક્ષક છે એની 700 જગ્યા આવશે. આ રીતે કઈક જગ્યા. તો કે ભાઈ ક્યારે આવશે ભરતી? 2026 માં ક્યારે ભરતી આવશે? તો આજે ચાલી રહ્યો છે ફેબ્રુઆરી, બરાબર. માર્ચ અથવા તો એપ્રિલ લગભગ જશે નહીં. આંખના પલકારાની જેમ ભરતી આવશે, પાક્કું જ છે. જેમ તમે મિત્રો ભરતી જોઈ કઈ સીસી ની ભરતી, તમને ખ્યાલ હોય તો સીસી જે છે એની નોટિફિકેશન નહીં, એની ફોર્મ ભરવાની તારીખ નહીં, ડાયરેક્ટ કઈ ભારત ભરતીની આની પરીક્ષાની ડેટ જાહેર થઈ ગઈ હતી, જો તમને ખબર હોય તો, બરાબર. તો અહીંયા એટલી બધી ઉતાવળ કરી એમ સમજી લો કે સીસી ભરતી છે એની અંદર પહેલા તો એની લેખિત પરીક્ષાની ડેટ જાહેર કરી દીધી. એનો મતલબ એમ થયો કે સીસી ની અંદર ખૂબ ઉતાવળ કરી. એ જ રીતે અહીંયા ફોરેસ્ટમાં પણ ખૂબ જ ઉતાવળ કરશે, આ પણ પાક્કું છે. એટલે જેમ સીસી ની ડાયરેક્ટ આવી ગઈ, ફટાફટ બધી એક્ઝામ પણ લેવાઈ જશે, એ જ રીતે ફોરેસ્ટમાં પણ તાત્કાલિક આવશે અને એક્ઝામ પણ તાત્કાલિક લેવાઈ જશે. એટલે એપ્રિલ તો બહુ થઈ ગયો. એપ્રિલ તો કદાચ નથી આવવા દેવાના. એપ્રિલ લગભગ આવવા દેવાના નથી. ત્યાં સુધીમાં તમારી વનપાલ અને ફોરેસ્ટ બીટગાર્ડની નોટિફિકેશન તમારા હાથમાં હશે, બરાબર. ચાલો કે ભાઈ હશે સાહેબ. ચાલો તો હવે અમારે એના માટે શું કરવું? ક્રાઇટેરિયા કયો હોય? ઘણા બધા વિદ્યાર્થીને હજી નહીં ખ્યાલ હોય, જૂના જે છે એમને બધાને ખ્યાલ હશે. તો અભ્યાસક્રમ વિશે સહેજ નજર નાખીએ. સાહેબ વનપાલ માટેનો અભ્યાસક્રમ અને વનરક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ માટેનો અભ્યાસક્રમ તો કે બંનેનો સેમ છે. કેવો છે? સેમ છે, સરખો જ છે. ક્યાંય ફરક નથી. માત્ર ને માત્ર અહીંયા ગ્રેજ્યુએશનમાં ફરક છે. બાકી બધું જેમ વનરક્ષકમાં છે એમ જ વનપાલમાં છે. એટલે હું તો કહું જે ગ્રેજ્યુએટ છે
એ વનપાલની તૈયારી કરે તો વનરક્ષકની તો તૈયારી એમનામ થાય તમારે. પાક્કું છે? તો કે હા છે. જો જેની અંદર સામાન્ય ગણિત રીઝનિંગ જે છે એ હશે 12.5 માર્ક્સનું. ગુજરાતી સામાન્ય ગુજરાતી હશે 12.5 માર્ક્સનું. સામાન્ય જ્ઞાન કે જેને તમે જીકે કહો છો, આ જીકે જે છે એ હશે 25 માર્ક્સનું અને પર્યાવરણ એ હશે 50 માર્ક્સનું. આમ કરીને ટોટલ 100 માર્ક્સનું તમારું પેપર હોય. કેટલા માર્ક્સનું? 100 માર્ક્સનું તમારું પેપર હશે અને એના માટે 2 કલાક જેટલો સમય તમને આપવામાં આવે છે. વન રક્ષક અને વનપાલ બંનેની અંદર આ જ સિસ્ટમ છે. આનો વિગતે તમારે એક એક પ્રકરણ વાઇઝ જો તમારે અભ્યાસક્રમ જોતો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર જાઓ. એની અંદર તમને બધું વિગતે આપેલું છે કે ભાઈ સામાન્ય ગણિત, તો ગણિતની અંદર કયા કયા પ્રકરણો પૂછાશે, ટકાવારી છે, સાદું વ્યાજ છે, નફો ખોટ છે, તમને કયું કયું પૂછાશે. પછી સામાન્ય ગણિત તો એની અંદર શું પૂછાશે ભાઈ? છંદ પૂછાશે, વ્યાકરણ કેવું પૂછાશે. પછી સામાન્ય જ્ઞાન, તો સામાન્ય જ્ઞાનની અંદર શું વાંચવું, ઇતિહાસ છે, ભૂગોળ છે, એ બધું તમને આ પ્રકરણ વાઇઝ આપેલું છે. પર્યાવરણ, તો પર્યાવરણની અંદર કેવું કેવું પર્યાવરણ પૂછાશે આ પણ તમને વિગતવાર આપેલું છે. તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈને સહેજ જોઈ શકો છો. પછી વન રક્ષક અને વનપાલ બંનેમાં સરખો અભ્યાસક્રમ આપણે જોઈ લીધું. માર્ક્સ 100, પ્રશ્ન પણ 100, કલાક 2 કલાક. ખોટો પ્રશ્ન ટીક કરો છો તો 0.25 માર્ક્સ કપાશે. બહુ સારું છે. વન રક્ષક અને વનપાલની અંદર બહુ સારું છે. તમે અહીંયા તમે જુઓ ને તો 1 માર્ક્સ જે છે, એક પ્રશ્ન અહીંયા ભૂલ થઈ છે. પ્રશ્ન છે 100 પણ માર્ક્સ તમારે કેટલા હોય? 200 હોય. 200 માર્ક્સ હોય. 100 માર્ક્સ નો હોય પણ કેટલા હોય? 200 માર્ક્સ હોય. 200 માર્ક્સ એમાંથી એક પ્રશ્ન છે, એક પ્રશ્ન, આ એક પ્રશ્નનો તમારે 2 માર્ક્સ હોય. જો ખોટો પડે તો તમારે 0.25 માર્ક્સ કપાય અને જો તમારે સાચો પ્રશ્ન પડે તો આના તમને ડાયરેક્ટ 2 માર્ક્સ મળે. એટલે આમાં રિસ્ક લેવામાં બહુ સારું છે. બરાબર? તો આ રીતનું કંઈક તમારું માર્કિંગ સિસ્ટમ અને અભ્યાસક્રમ છે. હવે તો કે સાહેબ એના માટે શારીરિક માપદંડ શું જોઈએ, તમારી યોગ્યતા શું જોઈએ? તો યોગ્યતા જોઈએ તો પ્રથમ શારીરિક માપદંડની અંદર જુઓ તો ભાઈઓ જે છે, ભાઈઓ અને બહેનો બંનેને અલગ અલગ હશે. તમે જાણો છો ભાઈઓ છે એને 163 સેન્ટીમીટર છાતી જોશે, ચેસ્ટ. સોરી ઊંચાઈ જોશે. શું જોશે? ઊંચાઈ. અહીંયા ઊંચાઈ લખેલું જ છે. બરાબર? 163 સેન્ટીમીટર ઊંચાઈ જોશે. બરાબર? પણ જો મૂળ ગુજરાતી હોય અને ભાઈઓ એસટી હોય, શેડ્યુલ કાસ્ટ અને મૂળ ગુજરાતી, તો એના માટે 155 સેન્ટીમીટર ઊંચાઈ છે. એટલે એને છૂટછાટ ઊંચાઈની અંદર આપવામાં આવી છે. બાકી બધે સેમ રહેશે બધાને. મૂળ ગુજરાતી એસટી હોય, શેડ્યુલ કાસ્ટ હોય કે અન્ય કોઈ પણ હોય. જો છાતી નોર્મલ તો કે ભાઈ 79, ફૂલાવેલી 84, વજન 50 કિલો બંનેને જોઈશે. બીજું બધું સેમ રહેશે. સાહેબ અમારા માટે બહેનો માટે તો કે ભાઈ બહેનો માટે 150 સેન્ટીમીટર તમારી ઊંચાઈ. જો મૂળ ગુજરાતી બહેનો હોય અને એસટી શેડ્યુલ કાસ્ટ હોય તો પછી 145 સેન્ટીમીટર ચલાવી લેવામાં આવશે અને બાકીનું બધું સેમ છે. વજન જે છે કેટલો છે? 45 કેજી. એમને છાતી અને ફૂલાવેલી છાતી આ બહેનોને માપવાની આવતી નથી. નોર્મલ છાતી કે ફૂલાવેલી છાતી બહેનોને માપવાની હોય નહીં. બરાબર? એટલે આ છે તમારો શારીરિક ક્રાઇટેરિયા. કંઈક આ રીતનું જોઈશે. સાહેબ ગ્રાઉન્ડ કઈ રીતે પાસ કરવાનું? ગ્રાઉન્ડમાં શું હોય તો ચાલો ગ્રાઉન્ડ વિશે પણ સહેજ સમજી લઈએ. બરાબર? ગ્રાઉન્ડ ની અંદર ભાઈઓ અને બહેનો બંનેને દોડ ને બધું અલગ અલગ હશે. તમે જાણો છો ભાઈઓએ 1600 મીટર હશે દોડ અને 6 મિનિટનો સમય આપવામાં આવશે. વન રક્ષક કે વનપાલ બંને બાજુ સેમ જ છે. માત્ર ને માત્ર ગ્રેજ્યુએશન સિવાય બધું સેમ છે.
એટલે કોઈ અલગ પ્રશ્ન કરશે નહીં. બરાબર. પછી જો એની અંદર પણ માજી સૈનિક હોય, એસટી કેટેગરી હોય, બેન હોય કે ભાઈ હોય, અહીંયા જે શારીરિક માપદંડ જે દોડવાનું જે છે એ અથવા તો પુલઅપ્સ ને લાંબી ઊંચી કૂદ જે કાંઈ આવે એ બધું સેમ છે બહેનોને અને ભાઈઓને. બરાબર. માજી સૈનિકની વાત કરું છું તો ભાઈઓ એ સેમ રહેશે, પણ માજી સૈનિક હશે, એસટી કેટેગરી જે છે એની અહીંયા નહીં, પણ માજી સૈનિક હશે એમને અહીંયા છૂટ આપવામાં આવશે. કેટલી છૂટ આપવામાં આવશે? તો કે 30 સેકન્ડ વધારે આપવામાં આવે છે માજી સૈનિક ભાઈઓ. બરાબર. પછી એમને લાંબી કૂદ તો કે 15 ફૂટ બધાએ સેમ છે, કોઈ પણ કેટેગરી હોય. ઊંચી કૂદ તો કે ભાઈ 4.3 ફૂટ. બરાબર છે. રસાચળ તો કે 18 ફૂટ. અને પુલઅપ્સ જે ટીંગાઈને આપણે કરવાના હોય એ પુલઅપ્સ ઓછામાં ઓછા 8. આ બધા માટે સેમ છે. પણ અહીંયા દોડની અંદર માજી સૈનિક જે છે એ ભાઈઓને 30 મિનિટ વધારે 30 સેકન્ડ વધારે આપવામાં આવશે. એ જ રીતે બહેનોની અંદર એસટી કેટેગરી તો અહીંયા કાંઈ એને છૂટછાટ નથી, પણ માજી સૈનિક કેટેગરી હોય તો એને 20 સેકન્ડ બહેનોને વધારે આપવામાં આવશે દોડની અંદર. માત્ર ને માત્ર જો દોડ તો કે 800 મીટર હોય, 4 મિનિટનો સમય હોય. જો માજી સૈનિક બેન હોય તો 4.20 મિનિટનો સમય એને ચલાવી લેવામાં આવે છે. લાંબી કૂદ 9 ફૂટ, ઊંચી કૂદ 3 ફૂટ અને રસાચળ કે પુલઅપ્સ એ બેનો એ આવશે નહીં. કોઈ પણ બેનો હોય, માજી સૈનિક હોય, શેડ્યુલ કાસ્ટ હોય કે સામાન્ય કોઈ પણ હોય, એમને પણ અહીંયા પુલઅપ્સ અને રસાચળ પુલઅપ્સ અને રસાચળ આવશે નહીં. બરાબર. તો આ રીતનો કંઈક તમારો રહેશે ક્રાઇટેરિયા. હવે છેલ્લે એક આની જરૂર પડશે, આ ચોકઠું કર્યું એની. નોકરી તમને મળી જાય, વચ્ચે ક્યાંય કમ્પ્યુટર જ્ઞાન તમારે જોઈશે નહીં, ક્યાંય તમારે જરૂર પડશે નહીં, પણ તમને નોકરી મળી ગઈ પછી તમારે આ રજૂ કરવાનું રહેશે. નોટિફિકેશનની અંદર જ આવશે કમ્પ્યુટર સામાન્ય જ્ઞાન. કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન કે જે તમારે સામાન્ય વર્ક જે હોય કમ્પ્યુટરની અંદર એ તમને આવડવું જોઈએ. જેની અંદર તમારે ધોરણ 10 અથવા ધોરણ 12 એની અંદર જો વિષય તરીકે કમ્પ્યુટર હોય તો ચાલે, કોલેજની અંદર ચાલે, અથવા સીસીઈ છે. ઘણા બધા તમારે કમ્પ્યુટરના કોર્સ છે, એ કમ્પ્યુટરના કોર્સ જે છે એ કરેલા હોય તો તમારે ચાલે. બરાબર. જો આટલું તમારે રહેશે, ક્રાઇટેરિયા એટલું રહેશે. અત્યારથી તૈયારી કરવા માંડજો, પછી તમારે આ બધું આવી જશે, પછી કાંઈ ભેગું નહીં થાય. પછી આના જેમ થશે, સીસી જેમ થશે. સેજે સમય મળ્યો નથી એટલે તમને અહીંયા પણ સમય મળશે નહીં એવું લાગી રહ્યું છે સંપૂર્ણપણે. એટલે હજી ખાસ કરીને કહું છું કે જે વિદ્યાર્થી મિત્રો છે એ આની અંદર રસ ધરાવતા હોય અત્યારથી તૈયારી કરતા રહેજો. વનપાલ છે, ગ્રેજ્યુએટ છે, એમણે વનપાલની તૈયારી કરવાની, ગ્રેજ્યુએટ નથી અને વનરક્ષકની તૈયારી કરવાની. બરાબર. ફોર્મ જે છે એ ગ્રેજ્યુએટ છે એ વનપાલમાં ભરી શકશે અને બાકી ફોરેસ્ટ બીટ ગાર્ડની અંદર ભરવાનું છે. બરાબર. તો આ મિત્રો આપણે જોઈ સંપૂર્ણ માહિતી. હવે લગભગ આમાં તમારે કંઈ ઘટતું નથી. તો હવે મિત્રો મળશું આગલા લેક્ચરમાં, કઈ રીતે તૈયારી કરવી આ બધી ચર્ચાઓ આપણે આગલા લેક્ચરમાં કરીશું.